અમદાવાદના ભદ્રના કિલ્લાની પાછળથી એક સુરંગ જાય છે જે સીધી પાવાગઢ મળે છે. એવું કહેવાય છે કે ભદ્રકાલીમાં અને પાવાગઢવાળા કાલીમાં બંને માતાઓ બહેનો હતા, એટલે આ બંને બહેનો આ જ રસ્તે મળતા હતા. આ તો લોકવાયકા છે, આના કોઈ પુરાવા નથી, પણ ઘણા બધા એ વિસ્તારમાં તમે જો રિક્ષામાં ફરતા હશો અને વાત કરશો તો રિક્ષા ચાલકો પણ તમને આવી જ કંઈક સ્ટોરી કહેશે. પણ ભદ્રકાલીમાનું જે આપણે મંદિર જોઈએ છીએ લાલ દરવાજા પર, એની સ્થાપના કર્ણદેવ મહારાજે કરેલી અને એવું કહેવાય છે કે લક્ષ્મીજીનું એક સ્વરૂપ છે. તમે ત્યાંથી થોડા આગળ જશો તો 3 દરવાજા પર તમને એક દીવો મળશે. એ દીવો છેલ્લા 600 વર્ષોથી અખંડ જ્યોતને રૂપે છે. એવી લોકવાયકા છે કે માતા લક્ષ્મી જ્યારે અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા ત્યારે એ 3 દરવાજા પહોંચ્યા અને ત્યાંના દરબારને એમને કીધું કે આ દરવાજો ખોલો, મારે અમદાવાદ છોડીને જતા રહેવું છે. ત્યારે એ દરબારને એવું કીધું કે તમે માતા અહીંયા ઊભા રહો, રાહ જુઓ, હું મહારાજની અનુમતિ લઈને આવું. અને ત્યાં ગયા પછી એ દરબારને પોતાનું મસ્તક ધરી દીધું, જેનાથી માતા એમનું ત્યાં રાહ જોવે અને અમદાવાદ છોડીને ના જાય. અને એવું કહેવાય છે કે ત્યાર પછી માતાજી આ જ્યોતના રૂપે ત્યાં જ બિરાજમાન થઈ ગયા. અને આજે પણ ભદ્રકાલી માતામાં આસ્થા લોકોની અતૂટ છે.